એટલે કે તારા આપણા મારા તો કરિયાવરણમાં કોઈ આવું કોઈ આલ્યું નહીં. તે અમને એના બાપને ફોન કર્યો કે મને બધી ઘણી વસ્તુ આલી છે પણ એક ટોકરો આલ્યો નહીં તે એટલું પકડાવજો. એટલે અમને પછી ડોશીમાને આપેલી કંડા ડોશી હતા ને એમની બહુ જે હતી ને એને ખબર પડી ગઈ કે આ ટોકરો મારા માટે મંગાવે છે. એટલે વારા ચેડી વારો આવે અને કરેલી કરણી આડી આવે. એટલે ભક્તિ એક ભગત હતા અને એમના ગુરુને પૂછ્યું કે મહારાજ આ કર્મનું ફળ કેવી રીતે મળે? એટલે મહારાજે પૂછ્યું. મહારાજે કીધું કે ભાઈ જો આપણે ઓબો વહીએ પોચ વીઘા કદાચ ઓબા વહીએ તો એની 5-7 વર્ષે એનું ફળ મળી જાય. અને કદાચ નોકરી જઈએ મહિનો તો મહિનાનું ફળ એને મળી જાય. અને કદાચ વળી એક દાડો નોકરી કરવા મજૂરી જઈએ તો એનું હોદે ફળ મળી જાય. અને કદાચ આવા સંત મહાપુરુષોના ચરણે જતા રહીએ અને તન મન ધનથી સેવા થઈ જાય તો એવું ફળ આપે તરત મળી જાય. તે એનું જન્મ ને મરણ પણ મટી જાય અમર બનાવી દી. એટલે એવું ફળ ભક્તિમાં એવું ફળ મળે છે અમર થઈ જવાય. આ તો હરિ હાથ આવ્યો ભય સર્વે ભાગ્યો નિરખો પુરુષ પુરાણી દાણ ચૂકવ્યું ભવ સાગરનું પછી જખ મારે છે જમદાણી. ભાઈરે નામ સમજાની એ છે નિશાની. દેહ દ્વારકા નામમાં મિલાવી મટી 84 ની ખોણી હાથ ને પગે તો હરિના દાણ જો શીશ હરિમો મોજ માણી. ભાઈરે નામ સમજાની એ છે નિશાની. પણ આ મળે ક્યો? આ નામને સમજવું હોય તો મળે ક્યો? પારખ પેઢી છે સદગુરુ દેવની. પારખ પેઢી છે સત